રેડ ડેટા બુકના 3 વિધાન આપેલા છે. રેડ ડેટા બુક કોણ ઇસ્યુ કરે છે? તો કે IUCN ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર. 3 વિધાન આપેલા છે. પહેલું, એન્ડેમિક પ્લાન્ટ એન્ડ એનિમલ સ્પીસીસ. એન્ડેમિક પ્લાન્ટ અને એનિમલ સ્પીસીસ કે જે બાયોડાયવર્સિટી હોટસ્પોટમાં જોવા મળે છે એ IUCNના લિસ્ટમાં હોઈ શકે. બીજું, થ્રેટન્ડ પ્લાન્ટ એન્ડ એનિમલ સ્પીસીસ. થ્રેટન્ડ એટલે કે ખતરો ધરાવતા એ IUCNમાં હોઈ શકે કે નહીં. એમ કહે છે કે આ રેડ ડેટા બુક જે છે, રેડ ડેટા બુક એમાં કોણ કોણ હોય છે. અને ત્રીજું, પ્રોટેક્ટેડ સાઇટ્સ ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ ઇન વેરિયસ કન્ટ્રી. શું જવાબ આવશે વિચારીને કહો તો. ચલો હવે સમજો આનો સાચો જવાબ શું આવશે. સાચો જવાબ માત્ર 2 આવશે. થ્રેટન્ડ પ્લાન્ટ એન્ડ એનિમલ સ્પીસીસ એટલે કે એવા પ્લાન્ટ, એવા પૌધા અને એવા એનિમલ કે જે થ્રેટન કે જેને ખતરો છે એને જ તો રેડ ડેટા બુકમાં સ્થાન આપે છે ને, બીજા કોઈને ક્યાં આપે છે. ફોર એક્ઝામ્પલ સમજો, એન્ડેમિક પ્લાન્ટનો મતલબ શું? એન્ડેમિક પ્લાન્ટનો મતલબ એ કે એ માત્ર એ જ જગ્યાએ જોવા મળે છે, તો એને ક્યાં આપે છે? આ તો ખાલી થ્રેટન્ડ હોય એને જ આપે છે ને. જેમ કે ઇન્ડેન્જર્ડ, ક્રિટિકલી ઇન્ડેન્જર્ડ, વલ્નરેબલ આવી બધી કેટેગરીમાં મૂકે છે ને. તો આવાને ક્યાં મૂકે છે? પ્રોટેક્ટેડ સાઇટને એ બધાને ક્યાં મૂકે છે? માત્ર જેને ખતરો હોય એને જ મૂકે છે. બરાબર, તો જવાબ માત્ર 2 આવશે, થ્રેટન્ડ પ્લાન્ટ એન્ડ એનિમલ. બીજા એકેયને મૂકતા નથી. ખ્યાલ આવ્યો કે નહીં?